નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 40 એટલે સુપ્રીમ કોર્ટની શરૂઆત કરવા જઈ રહ્યો છું. કારોબારી ધારાસભા અને ત્રીજું અંગ મહત્વપૂર્ણ બંધારણનું ત્રીજું અંગ એટલે ન્યાયતંત્ર. ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ જે છે આપને ખ્યાલ જ છે સુપ્રીમ કોર્ટ, એપેક્સ કોર્ટ જેને કહી શકાય. ભાગ 40માં હું આર્ટિકલ કુલ આવશે તમારે સુપ્રીમ કોર્ટમાં 124 થી 147. એમાં હું આજે લેવા જઈ રહ્યો છું જુદા જુદા આર્ટિકલ અને ક્ષેત્રાધિકાર એમના અધિકાર માટે એક અલગ વિડીયો આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ બિગિન અવર જર્ની. તો સૌ પ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યુડિશિયલ સિસ્ટમમાં હાયરાર્કી ઓફ કોર્ટ્સ, તો કે કોર્ટના ક્રમાનુસાર કોર્ટ કયા કયા ક્રમમાં છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ સુપ્રીમ કોર્ટ, કે જે હાઈકોર્ટની વિરુદ્ધ અપીલ કરી શકાય સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ મોટાભાગે કાયદા અને બંધારણનું અર્થઘટન કરવા માટે સૌથી વધારે કેસ હાથ ધરતી હોય છે. હાઈકોર્ટ, ત્યારબાદ રાજ્ય ખાતે સૌથી મોટી કોર્ટ આવે હાઈકોર્ટ, ત્યારબાદ એની તાબા હેઠળની અદાલતો આવે સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ. સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ એક જ હોય. જો ફોજદારી મામલાની સુનાવણી કરતા હોય તો એ સેશન જજ કહેવાશે, અને એ સિવિલ મેટરની મતલબ દીવાની બાબતોની સુનાવણી કરતા હશે તો એને ડિસ્ટ્રિક્ટ જજ કહેવાશે. એની નીચે આવશે આસિસ્ટન્ટ સેશન્સ કોર્ટ, કે જે 10 વર્ષ સુધીના સજાના મામલાની સુનાવણી કરતા હોય. એની નીચે આવશે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. હવે અહીંયા સમજો, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે છે એ શહેરમાં હોય, પરંતુ જે શહેરની વસ્તી 10 લાખથી વધુ હોય ત્યાં મેટ્રો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરી શકાય. મતલબ આ બંનેની સત્તા સરખી છે. પછી આવશે પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, તો સામે મેટ્રોના પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને દ્વિતીય વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે હાલમાં દ્વિતીય વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોતા નથી, પરંતુ એમને જ્યારે જે કેસ સોંપવામાં આવે એ બીજા વર્ગનો હોઈ શકે. ચલો આપણે જઈએ આપણા મેઇન ટોપિક પર. અચ્છા, ન્યાયતંત્ર વિશે ખાસ જાણવા જેવું. ન્યાયતંત્ર વિશે ખાસ જાણવા જેવું. અચ્છા, ભારતના ન્યાયતંત્ર માટે 2 વિશેષણ. સૌ પ્રથમ આવશે એકીકૃત, મતલબ યુનિટરી છે. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? યુનિટરી. આપણે એમ બોલીએ કે ગુજરાત હાઈકોર્ટ, બરાબર સમજો, એ ભૌગોલિક વિભાજન છે સમજવા માટે. બાકી હાઈકોર્ટ જે છે એ એકીકૃત છે સુપ્રીમ કોર્ટ સાથે, બરાબર. સુપ્રીમ કોર્ટનું જ એક અંગ છે પણ ભૌગોલિક વિભાજન છે. અચ્છા, અને પછી બીજું આવશે સ્વતંત્ર. અચ્છા, ઇન્ડિપેન્ડન્ટ, તો કે શેનાથી સ્વતંત્ર છે ન્યાયતંત્ર? તો કે કારોબારીથી સ્વતંત્ર છે, બરાબર સમજો. શેનાથી સ્વતંત્ર છે? કારોબારીથી. આર્ટિકલ 50 ની અંદર આપણે જોયું છે કે ભાઈ રાજ્ય કારોબારી અને ન્યાયતંત્રને અલગ કરવા પગલાં ભરશે, એવું આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જોયું છે. ચલો, ભારતમાં રાજ્ય સ્તરે અલગથી ન્યાય પ્રણાલી નથી. સ્પષ્ટપણે જો આવા વિધાનો પૂછાતા હોય છે ત્યારે તમે મૂંઝાવ છો, કારણ કે હાઈકોર્ટ એ સુપ્રીમ કોર્ટને આધીન છે, બરાબર. હાઈકોર્ટ ઇઝ બાઉન્ડ ટુ સુપ્રીમ કોર્ટ, બરાબર. એનું જ અંગ છે, એનું જ અસ્તિત્વ છે, બરાબર. કોઈ અલગ સ્વરૂપ નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને બધી જ કોર્ટે માનવા પડે જ છે. જો મેં લખ્યો છે ઇંગ્લિશમાં મસ્ટ. All the subsidiary or inferior courts to Supreme Court are bound to follow Supreme Court's verdict, એમ કહેવા માંગે છે. કારણ કે verdict given by Supreme Court becomes part of law. Verdicts given by Supreme Court are themselves become law. એના ચુકાદા પોતે જ કાયદા બને છે, માટે તેનાથી નીચલી અદાલતોએ સુપ્રીમ કોર્ટને આધીન કાર્યવાહી કરવી પડે. અચ્છા, ભાગ 5 આર્ટિકલ 124 થી 147 સુપ્રીમ કોર્ટ અંગે જોગવાઈ છે. આ આપણે યાદ રાખવું જરૂરી છે. ચલો હવે જોઈએ આર્ટિકલ 124, બરાબર સમજો. જો તમે ન્યાયતંત્ર વિશે અભ્યાસ કરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારી જોરદાર પકડ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ 124 પર, નહીં તો તમે કાંઈ કાર્ય નહીં કરેલું ગણાય. અચ્છા, જો મેં અહીંયા લખેલું જ છે આર્ટિકલ 124, ખૂબ જ મહત્વ આપવું. ઇંગ્લિશમાં લખું મોસ્ટ IMP, એને કરતાં ગુજરાતીમાં લખ્યું મેં કે ભાઈ ખૂબ જ મહત્વ આપવું આને. આર્ટિકલ 124, સર્વોચ્ચ ન્યાયાલય મતલબ સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના.
આર્ટિકલ 124 સબ આર્ટિકલ ઘણા બધા આવશે, એ પણ યાદ રાખવા જરૂરી છે. આર્ટિકલ 124 કાયમ હું એમ કહું છું કે સબ આર્ટિકલ જરૂરી નથી યાદ રાખવા, મોટા ભાગે ડાયરેક્ટ આર્ટિકલ જ પૂછાતા હોય, પણ ખાસ તાકીદ કરું છું આર્ટિકલ 124 ની વાત આવે તો સબ આર્ટિકલ પણ યાદ રાખવા વિનંતી. આર્ટિકલ 124 ભારતને એક સર્વોચ્ચ ન્યાયાલય રહેશે જે એક મુખ્ય ન્યાયમૂર્તિ વત્તા સંસદ કાયદાથી ઠરાવે તેટલા અન્ય ન્યાયાધીશનું બનેલું હશે. હાલમાં આ વ્યવસ્થા એક સીજીઆઈ વત્તા 33 અન્ય ન્યાયાધીશ, કુલ 34 ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં છે. અચ્છા, અન્ય ન્યાયાધીશની સંખ્યા કોણ નક્કી કરે છે? અહીંયા બરાબર સમજો, સંસદ કાયદાથી ઠરાવે છે. આવો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે, બરાબર સમજો. આર્ટિકલ 124(2) વારંવાર સબ આર્ટિકલ પર ભાર મૂકું છું. રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તેટલા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જસ્ટિસ સાથે વિચાર કરી પોતાના સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમણૂક કરશે, જે 65 વર્ષ સુધી હોદ્દો ધરાવી શકશે. આર્ટિકલ 124(2) એમ કે છે, જો બરાબર સમજો, અત્યારે બધાની સમરી આપું છું, પછી ડીપમાં આવશે આર્ટિકલ પાછા. તો રાષ્ટ્રપતિ નિમણૂક કેવી રીતે કરશે? તો કે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જસ્ટિસ સાથે વિચાર કરી પોતાના સહી સિક્કા અને આદેશપત્રથી નિમણૂક કરશે. બરાબર સમજો કે જે 65 વર્ષ સુધી પોતાનો હોદ્દો ભોગવી શકશે. સેપરેટ ટોપિક આવે જ છે આનો. ચલો, આર્ટિકલ 124(2) અચ્છા, આર્ટિકલ 124(2) મુજબ સુપ્રીમ કોર્ટના જસ્ટિસની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ મેં એક હેડિંગ બાંધ્યું, બરાબર. હવે એમાં આપણે જોઈશું કે જુદા જુદા ન્યાયાધીશ મતલબ જસ્ટિસની નિમણૂક કોણ, ક્યારે, કેવી રીતે, કોના દ્વારા થાય છે. અચ્છા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોલેજિયમ પદ્ધતિ મુજબ થાય છે. કઈ પદ્ધતિ? તો કે કોલેજિયમ પદ્ધતિ, બરાબર. અચ્છા, કોલેજિયમમાં કોણ કોણ હોય છે? તો કે સીજીઆઈ એક હોય છે, તો કે હા, વત્તા 4 એટલે કુલ 5 જણા હોય. કેટલા? 5 જણા. 4 વરિષ્ઠતમ ન્યાયાધીશ, કુલ 5 સભ્યો હોય છે. કેટલા હોય છે કોલેજિયમમાં? કુલ 5. એક સીજીઆઈ વત્તા અન્ય 4 વરિષ્ઠતમ મતલબ મોસ્ટ સિનિયર. કોઈ નિમણૂક માટે કોઈ 2 ન્યાયાધીશ, બરાબર સમજો. આ થોડુંક આંકડાકીય ગડમથલ છે, આવો ઓપ્શનમાં પૂછાય તમને તો પ્રોબ્લેમ ન થાય, ભારપૂર્વક સમજાવું છું. કોઈ નિમણૂક માટે કોઈ 2 ન્યાયાધીશ સહમત ના હોય તો નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને આપવામાં નહીં આવે. વસ્તુસ્થિતિ શું છે? બરાબર સમજો. કોઈ એક ન્યાયાધીશની નિમણૂક કરવી છે સુપ્રીમ કોર્ટમાં, અન્ય ન્યાયાધીશની, તો એક સીજીઆઈ વત્તા 4 અન્ય વરિષ્ઠતમ ન્યાયાધીશનું કોલેજિયમ હોય આખે. ઓકે, અચ્છા. તો એ 4 જે છે એ કુલ 5 છે, એમાંથી 2 જણા અસહમત હોય કોઈ એક નામ માટે, બરાબર. તો સીજીઆઈ જે છે એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકશે નહીં, એમ કહેવા માંગે છે. મતલબ કુલ 5 જણા થયા, બરાબર. એમાંથી 2 ના પાડે છે, મતલબ 3 જે છે એ હા પાડે છે. તો બરાબર સમજો, 5ની સામે 3 મેજોરિટી નહીં ગણાય, એમ કહેવા માંગે છે. તો એમ કહે છે કે 5માંથી કુલ 4 જણાની સહમતિ હોય તો રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવશે કે તમે આની નિમણૂક કરો, એમ કહેવા માંગે છે. તો આ એક ધ્યાન રાખજો, 5માંથી 2ની સહમતિ ન હોય તો નામ મોકલવામાં નહીં આવે. ચલો, હવે આપણે જોઈએ મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈની નિમણૂક કેવી રીતે થાય. આ પણ પ્રશ્ન બહુ પૂછાઈ ગયેલો છે મારી દ્રષ્ટિએ, આ પણ આઈએમપી, બરાબર. મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈની નિમણૂક. સીજીઆઈની નિમણૂક માટે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ગમે તેટલા ન્યાયાધીશની સલાહ લઈ શકે છે. કોના માટે છે? તો કે સુપ્રીમ કોર્ટના સીજીઆઈ માટે, બરાબર. જે ટોપિકની વાત કરતા હોય એ ટોપિક પર મગજ હોવું જોઈએ, બરાબર. અચ્છા, સુપ્રીમ કોર્ટના સીજીઆઈની નિમણૂકની વાત કરી છે, તો કે હા, રાષ્ટ્રપતિ કોની સલાહ લઈ શકે? તો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ગમે તેટલા ન્યાયાધીશની સલાહ લઈ શકે. પછી મોટો આવ્યો તોતરમણનો તો અથવા પરંતુ કાયદા પંચના રિપોર્ટ અનુસાર સીજીઆઈની નિમણૂક સમયે વરિષ્ઠતા મતલબ સિનિયોરિટી પર ધ્યાન આપવું જોઈશે. આજની તારીખે પણ નિમણૂક જે થાય છે આજની તારીખે એ સિનિયોરિટીના આધારે થાય છે, અને સિનિયોરિટીના કારણે જ તે
એક ન્યાયાધીશ પોતે નિવૃત્ત થાય એ પહેલાં બીજા ન્યાયાધીશનું સીજીઆઈનું નામ નક્કી થઈ ગયું હોય છે. એ કેવી રીતે થાય છે? ઓનલી બીકોઝ ઓફ ધીસ મેજોરિટી કન્સર્ન અથવા સિનિયોરિટીને કારણે આપણે પહેલેથી નામ જાણી શકીએ છીએ કે આના પછી આ આવશે. ચલો નેક્સ્ટ, અન્ય ન્યાયાધીશોની નિમણૂક. જે 1+33ની વાત કરી મેં તમને, તો સીજીઆઈની નિમણૂક આપણે ભણી ગયા. તો હવે વાત કરી છે આપણે બાકીના જે હાલમાં 33 છે એવા અન્ય ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતે થઈ હોય. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરે છે. અહીંયા કોલેજિયમ આવશે. અને મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટ 4 વરિષ્ઠ ન્યાયાધીશની સલાહ આપે છે. કોને આપે છે? સીજીઆઈને 4 વરિષ્ઠતમ ન્યાયાધીશ સલાહ આપે છે. મતલબ કોલેજિયમ થયું 5નું. બરાબર. જો સીજીઆઈ આ બાબતે 4 વરિષ્ઠતમ ન્યાયાધીશની સલાહ ના લે, માત્ર સીજીઆઈ પોતે જ નામ સજેસ્ટ કરે, તો રાષ્ટ્રપતિ સીજીઆઈની સલાહ માનવા બંધાયેલા નથી. ખાલી સીજીઆઈનો મત માનવા બંધાયેલા નથી. અને આ પહેલા પણ મેં સ્પષ્ટતા કરી કે જે બાકીના 4 છે એમાંથી 3 સહમતો હોવા જોઈએ, એમ કહેવા માંગે. 2+2 = એમ નહીં ચાલે. 1 એટલે એક સીજીઆઈ અને +3 એટલે અન્ય ન્યાયાધીશ. 4માંથી 3 અને એક સીજીઆઈ. આવી રીતે હશે તો જે નામ આગળ મોકલી શકશે રાષ્ટ્રપતિને. ચલો, આર્ટિકલ 124(2) ન્યાયાધીશોનો કાર્યકાળ એ ક્યાં સુધી કામ કરી શકે? તો કે પહેલું, 65 વર્ષની ઉંમર સુધી કાર્ય કરી શકે છે, પરંતુ તેમની નિમણૂક માટે ઓછામાં ઓછી ઉંમર કે કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો નથી. બરાબર. અચ્છા, મેક્સિમમ ક્યાં સુધી? તો કે 65 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. પરંતુ એ ઓછામાં ઓછી કેટલી ઉંમરે પદ ગ્રહણ કરી શકે એવી કોઈ જોગવાઈ નથી. અચ્છા, કોઈ પણ ન્યાયાધીશ કાર્યકાળ પહેલા રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. કોને આપશે રાજીનામું? રાષ્ટ્રપતિને. અથવા સંસદની ભલામણથી 65 વર્ષની ઉંમર પહેલા મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે. 124(4) અંદર આવશે આ કે પદ પરથી કેવી રીતે હટાવી શકાય. બરાબર. ચલો, આર્ટિકલ 124(3) સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની યોગ્યતા. એમની યોગ્યતા શું હોવી જોઈએ? તો કે સૌથી પ્રથમ, ભારતનો નાગરિક હોવો જોઈએ. હી ઓર શી મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા. અચ્છા, બીજું, સતત 5 વર્ષ સુધી કોઈ એક કે વધુ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે રહી ચૂક્યા હોય. તો બરાબર સમજો, હાઈકોર્ટમાંથી એ સુપ્રીમ કોર્ટમાં જશે. પ્રાઇમરી કન્ડિશન એ છે કે હી ઓર શી should have served minimum 5 years as a justice in any high court or in particular high court or more than one high court. 5 વર્ષ એમને સર્વ કરેલું હોવું જોઈએ. ત્રીજી છે યોગ્યતા, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત કરેલી હોવી જોઈએ. પણ અહીંયા બરાબર સમજો, આ પ્રશ્ન પૂછાયેલો છે જેમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે ન્યાયિક પદ સામેલ ગણાશે. જો હાઈકોર્ટમાં વકીલાત, બરાબર, એવું બને કે જિલ્લામાં હાઈકોર્ટમાં વકીલાત કરી હોય, પછી જજની એક્ઝામ આપી હોય અને પછી જિલ્લા ન્યાયાધીશ તરીકે ન્યાયિક પદ મેળવ્યું હોય, તો એગ્રીગેટ ટોટલ 10 વર્ષ ગણવામાં આવશે, એમ કહેવા માંગે છે. પહેલામાં 7 વર્ષ કર્યા હોય વકીલાત તરીકે અને 3 વર્ષ આમાં કર્યા હોય તો એ ટોટલ 10 વર્ષ ગણાશે. અને રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાત હોવો જોઈએ. ચલો, આ 4 હતી યોગ્યતા. હવે આવે મોસ્ટ આઈએમપી 124(4) હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોર્ટની બહાર. હાલો ભાઈ ભાગો. અચ્છા, 124(4) સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને પદ પરથી હટાવવાની પ્રક્રિયા. પહેલું, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને જસ્ટિસની વાત કરી છે, માઇન્ડ ઇઝ વેલ. ન્યાયાધીશોને માત્ર 2 જ આધારે હટાવી શકાય છે. પહેલું આવશે સિદ્ધ કદાચાર, બીજું આવશે અસમર્થતા. સૌ પ્રથમ આ ગુજરાતી શબ્દ સમજાવું કે સિદ્ધ કદાચાર. બરાબર. તો એ શું કહેવા માંગે છે? પ્રૂવન ઇનએફિશિયન્સી. તો કે કોઈ વ્યક્તિગત બાબત નથી અહીંયા જસ્ટિસને લઈને. જસ્ટિસ તરીકે પોતે જ્યારે પદ પર હોય અને ન્યાયિક કાર્યવાહી કરતા હોય, એ ન્યાયિક કાર્યવાહીની અનિયમિતતાની વાત કરે છે અહીંયા
કોઈ પર્સનલ વાત નથી, અહીંયા પ્રોફેશનલ વાત છે. એ પદ પર પછી બેઠા પછી એમને કોઈ ન્યાયિક ગતિવિધિ કે કાર્યવાહી બરાબર મનસ્વી રીતે એનું અર્થઘટન કરી અને કરેલી હોય તો એને સિદ્ધ કદાચારની વ્યાખ્યામાં આવશે. બરાબર સમજો. સિદ્ધ કદાચાર અથવા અસમર્થતા બે જ કારણોસર છે કે જેમને હટાવી શકાય. આર્ટિકલ 124(4) વત્તા ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968 મુજબની પ્રક્રિયા દ્વારા તેમને હટાવવામાં આવે છે. આ તમને કદાચ હજી યાદ રહે, આ યાદ રાખવું જરૂરી છે. ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968 મુજબની પ્રક્રિયા છે. બરાબર સમજો. ચલો એની પ્રક્રિયામાં જાય કે ભાઈ આમને હટાવવાની પ્રક્રિયા કઈ કઈ છે. તો કે પ્રક્રિયાની અંદર પહેલું કદમ, લોકસભામાંથી ઓછામાં ઓછા 100 સભ્યો અથવા માઇન્ડ ઇઝ વેલ અથવા રાજ્યસભામાંથી ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા ન્યાયાધીશ વિરુદ્ધ રાષ્ટ્રપતિને સંબોધિત કરેલો પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષને અથવા રાજ્યસભાના ચેરમેનને સોંપવામાં આવે. સૌપ્રથમ લોકસભાના 100 અથવા રાજ્યસભાના 50 સભ્યો જે તે ન્યાયાધીશ વિરુદ્ધ પ્રસ્તાવ બનાવી અને લોકસભાના અધ્યક્ષને અથવા રાજ્યસભાના સભાપતિને સોંપે. બીજું કદમ, જો અધ્યક્ષ કે સભાપતિ પ્રસ્તાવનો સ્વીકાર કરે તો જ, મતલબ શું, તો કે તમને ઇનડાયરેક્ટલી પૂછી શકે કે શું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાના પ્રસ્તાવ અધ્યક્ષ કે સભાપતિને સ્વીકાર કરવો ફરજિયાત છે? ના. ધે કેન ડિનાય. બરાબર, ના પાડી શકે કે ના પ્રસ્તાવનો સ્વીકાર નથી કરતા અમે. ચલો ત્રીજું પગલું જોઈએ આપણે હટાવવાની પ્રક્રિયામાં. ચલો ત્યારબાદ જો સ્વીકારવામાં આવે તો હટાવવાના પ્રસ્તાવ પર તપાસ કરવા. જો અધ્યક્ષ કે સભાપતિ આ પ્રસ્તાવ સ્વીકાર કરે તો જ ત્રીજું પગલું આવશે, બાકી નહીં આવે. બાકીનું બાળમરણ થઈ જાય. ત્યાં તપાસ કરવા કેટલા સભ્યોની સમિતિની નિમણૂક કરે? તો કે 3 સભ્યોની સમિતિની નિમણૂક કરે. આ 3 સભ્યોમાં કોણ કોણ હોય? તો કે એક સીજે હોય અથવા તેના દ્વારા નિમણૂક પામેલો અન્ય ન્યાયાધીશ. મતલબ એક વ્યક્તિ થયો? તો કે હા. બીજો વ્યક્તિ થયો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. આ એક થયો? તો કે હા, કોઈ પણ હાઈકોર્ટનો એક મુખ્ય ન્યાયાધીશ અને પ્રખ્યાત કાયદાશાસ્ત્રી. આ 3 જણાની એક સમિતિ બનશે. કોના વિરુદ્ધ? તો કે આરોપોની તપાસ કરવા વિરુદ્ધ, કે જેના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તેવા ન્યાયાધીશ વિરુદ્ધ નીમવામાં આવશે, જે સંસદ સભ્યો દ્વારા લગાવેલા આરોપોની તપાસ કરશે. જે લોકસભાના 100 કે રાજ્યસભાના 50 સભ્યોએ જે કાંઈ પણ આરોપ લગાવ્યો હોય એ આરોપોની તપાસ આ 3 સભ્યોની સમિતિ કરશે, એમ કહેવા માંગે. ચલો ચોથી બાબત, જો આ તપાસ સમિતિમાં ન્યાયાધીશ દોષિત ઠરે તોની વાત છે, તો આગળ ચાલશે. લોકસભા અને રાજ્યસભાની સંપૂર્ણ બહુમતી અર્થાત હાજર અને મત આપનારની 2/3 બહુમતી. ધ્યાન રાખજો, કુલ છે કે ફોર એક્ઝામ્પલ 250 જણા છે, એમાંથી હાજરિયા કેટલા? તો કે 200. અચ્છા, એમાંથી મત કેટલા આપ્યો? તો કે 180. 180 ના 2/3 કેટલા થાય? તો કે 120. તો કે 120 મત પડે તો હટાવવાની પ્રક્રિયા આગળ વધશે, એમ કહેવા માંગે છે. બરાબર. આ ઠરાવ પસાર થાય તો છઠ્ઠું સ્ટેપ લાગુ પડશે. આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા હુકમ કરી જે તે ન્યાયાધીશને પદ પરથી હટાવવામાં આવે છે. તો આ 7 સ્ટેપ હતા હટાવવાના 124(4) હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોર્ટની બહાર. ચલો આર્ટિકલ 124(6) શપથ ગ્રહણ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસને રાષ્ટ્રપતિ કે તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ શપથ લેવડાવે છે. આ પણ એક આર્ટિકલ યાદ રાખજો, આર્ટિકલ 124(6) શપથ. ચલો હવે આર્ટિકલ 125, સુપ્રીમ કોર્ટ જસ્ટિસના પગાર કે ભથ્થા સંસદ કાયદાથી નક્કી કરે છે. યાદ રાખજો, પગાર ભથ્થાની વાત આવે ત્યારે ખાસ ધ્યાન કોણ નક્કી કરે છે? બરાબર, અનુસૂચિ તો નક્કી જ છે, હમણાં કહું આપને.
અને બીજું મહત્વપૂર્ણ બાબત કે આર્ટિકલ 360 વાળી નાણાકીય કટોકટીમાં એમનો પગારમાં ઘટાડો થઈ શકે કે નહીં, આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખવાના. કોઈ પણ હોદ્દાના કોઈ પણ પગાર ભથ્થા આવે ત્યારે બંધારણની બીજી અનુસૂચિ મુજબ પગાર નક્કી થાય છે. બીજી અનુસૂચિ મુજબ બરાબર આપવામાં આવે. બીજી અનુસૂચિ મુજબ નક્કી કોણ કરે છે? સંસદ. અને શેના દ્વારા? તો કે કાયદા દ્વારા. ભારતની સંચિત નિધિમાંથી પગાર આપવામાં આવે છે. કોની? તો કે ભારતની. રાજ્યની પણ હોય, ધ્યાન રાખજો, પણ અહીંયા ભારતની. આવા પગાર પર સંસદમાં મતદાન થઈ શકતું નથી. આ ધ્યાન રાખજો, આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે કેન વોટિંગ બી પ્લેસ્ડ? નો, મતદાન થઈ શકતું નથી. આર્ટિકલ 350 આર્ટિકલ 360 મુજબની નાણાકીય કટોકટીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો પગાર ઘટાડી શકાય છે. બરાબર સમજો, ઘટાડી શકાય છે. ધ્યાન રાખજો. 360. અચ્છા, હવે આવી આર્ટિકલ 124 કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ. કાર્યકારી, બરાબર સમજો. આર્ટિકલ 126 આના પ્રશ્ન બહુ પૂછા ગયા છે, ખાસ કરીને ક્લાસ 1-2 માં. જો CJI નું પદ અચાનક ખાલી પડે અથવા તેઓ જવાબદારીનું વહન કરવા અસમર્થ નીવડે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના કોઈ અન્ય ન્યાયાધીશ માંથી કોઈ પણ એકને મુખ્ય ન્યાયાધીશ CJI તરીકે ફરજ બજાવવાને આદેશ આપી શકે છે. 1+33 છે. CJI ઉપલબ્ધ થઈ શકે તેમ નથી, તો બાકીના 33 માંથી કોઈ પણ એકને રાષ્ટ્રપતિ પસંદ કરી અને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક આપશે. કાર્યકારી, બરાબર, ઇન્ચાર્જ તરીકે. 126 યાદ રાખજો. ચલો 127. ધીસ ઇઝ IMP ફોર ધ ફોર્થકમિંગ એક્ઝામિનેશન. ધીસ ઇઝ માય હંચ. બરાબર, એક પૂર્ણના આધારે કહું છું. આર્ટિકલ 127 તદર્થ અથવા એડહોક ન્યાયાધીશ. અચ્છા, સુપ્રીમ કોર્ટનું સત્ર યોજવા કે ચાલુ રાખવા કોરમ ન થાય એમ કહેવા માંગે, કોરમનો અભાવ થાય. CJI પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે. અચ્છા, હું તમને આખી વાત સમજાવું તમને કે તમે જે જોયેલું હોય છે એમાં એક સિંગલ જજ પિક્ચર કે સિરિયલમાં જોયું હોય કે એક સિંગલ જજ હોય એ સુનાવણી સાંભળી અને ચુકાદો આપતો હોય, પરંતુ હાઈકોર્ટ અને બરાબર સમજો, ખાસ કરીને સુપ્રીમ કોર્ટની અંદર સિંગલ જજ નથી બેઠા હોતા. બરાબર, 2, 3, 5, 7, 9, 11, 13 એને ખંડપીઠ કહેવાય. તો આવી રીતે ખંડપીઠને ઇંગ્લિશમાં બેન્ચ કહેવાય. તો એની અંદર 3 જણા કે 5 જણા બેસી અને ચુકાદો આપતા હોય છે અને પછી બહુમતીથી નક્કી થતું હોય છે. સે ફોર એક્ઝામ્પલ, તમે પણ એ ખંડપીઠના એક ન્યાયાધીશ છો. તમે સમજી શકો એટલા માટે હું તમને ઇન્ક્લુડ કરું. તમે પણ એક ખંડપીઠના એક સદસ્ય છો અને તમને સિલેક્ટ કરવામાં આવ્યા કે ભાઈ આ એક ABC લિમિટેડનો કેસ છે, એમાં તમારે જજમેન્ટ આપવા માટે તમારે બેસવાનું છે. પણ એક બરાબર સમજો, એક એથિકલ બાબત છે. બરાબર, કે શું કહેવા માંગે છે એથિકલ બાબત? કે જે ખંડપીઠમાં જે વ્યક્તિ સિલેક્ટ થાય ન્યાયાધીશ તરીકે અને જે પ્રકારનો જે કેસ છે એ કેસમાં એ ન્યાયાધીશનું કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ હોય, હિત હોય, હક હોય, હિસ્સો હોય, તો એ મુખ્ય ન્યાયાધીશને કહી શકશે નોટ બિફોર મી, મતલબ મારી સમક્ષ આ કેસ ન લાવતા કોઈને કોઈ કારણોસર. સે ફોર એક્ઝામ્પલ, તમે જે ખંડપીઠના સદસ્ય છો, ABC લિમિટેડનો કેસ આવ્યો, ABC લિમિટેડમાં તમારા નહીં પણ તમારા વાઇફ, તમારા બ્રધર કે કોઈ પણ બ્લડ રિલેશનવાળાના એમાં પાર્ટનરશિપ છે કે એના શેર છે મેજોરિટી, તો તમે એમ કહી શકો. તો ઘણા બધા કારણો છે કે જેને કારણે કોરમ ન થઈ શકતી હોય જે તે કેસ માટે, એમ કહેવા માંગે છે. તો જેને ના પાડી દીધી એની જગ્યા પૂર્તિ કરવા માટે CJI રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે. બરાબર સમજો. તદર્થ એટલે એડહોક, જે તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર કરીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસની લાયકાત ધરાવતા હાઈકોર્ટના જસ્ટિસને સુપ્રીમ કોર્ટમાં હાજરી આપવા લેખિત વિનંતી કરી શકશે. શું કામ ખાલી જગ્યા પડે મેં આપને સમજાવ્યું.
હવે સીજીઆઈ શું કરશે? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટને ગુજરાત હાઈકોર્ટના કોઈ પણ એક જસ્ટિસ છે એને એ હંગામી ધોરણે એ કેસ પૂરતો એ જસ્ટિસને ત્યાં લઈ જવો છે દિલ્હી સુપ્રીમ કોર્ટમાં. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે તો કે હા. પછી ગુજરાત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે એમની પરમિશન લેશે અને જોશે કે જેટલા જસ્ટિસ છે, જેટલા ન્યાયાધીશ છે ગુજરાત હાઈકોર્ટમાં, એમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત કોની કોની પાસે છે. જેની પાસેથી હોય એમાંથી મુખ્ય ન્યાયમૂર્તિ સજેસ્ટ કરશે એવા ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટ લઈ જવામાં આવશે એ જે તે કેસ પૂરતા. બરાબર, એમ કહેવા માંગે. અને તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સત્તા ભોગવશે. બરાબર, જેટલા સમય સુધી એ હાજર રહેશે કેસ પૂરતા એટલા સમય પૂરતી એ તદર્થ ન્યાયાધીશની સત્તા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી જ રહેશે, એમ કહેવા માંગે. ચલો, આર્ટિકલ 128 સેવાનિવૃત્ત ન્યાયાધીશ. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવે છે તેમને નિવૃત્તિ બાદ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવાની વિનંતી કરી શકે છે. બરાબર સમજો કેવા શું માગે છે. શોર્ટ એન્ડ સ્વીટ આપને કહું, વિડીયો સતત જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે માત્ર લખાણ જે છે એ સમજાવવાથી આપણે ન સમજી શકો તમે, માટે મારે કહેવું પડે, એડ ઓન કરવું પડે. કેવા એમ માગે છે કે સુપ્રીમ કોર્ટ પર કાર્યનો બોજ અસહ્ય હોય. વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકો, બરાબર, ખૂબ જ છે અને ત્યાં ખૂબ જ ડિટેલિંગમાં કામ કરવાનું હોવાથી કામ ઝડપથી આગળ ચાલી શકે નહીં. તો હાલમાં જે સંસદે ઠરાવેલા છે 1+33 કુલ 34 ન્યાયાધીશ છે એ કાર્યને ન્યાય આપી શકે નહીં. માટે કાર્યબોજ હળવો કરવા માટે જે જસ્ટિસ રિટાયર્ડ થઈ ગયા છે, બરાબર, એ સેવાનિવૃત્ત થયેલા જે જસ્ટિસ છે એ લોકોમાંથી જેની લાયકાત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનવાની છે એને પણ સુપ્રીમ કોર્ટની અંદર જેને કહેવાય એક્સટેન્શન આપી સેવાનિવૃત્તિ બાદ પણ અને એમને જસ્ટિસનું કાર્ય સોંપવામાં આવે, એમ કહેવા માંગે છે. બરાબર, તો કે સીજીઆઈ કોને વિનંતી કરશે? તો કે રાષ્ટ્રપતિને. આપ આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર સમજો, જેની હિસાબે આપણને પૂરતા માર્ક મળે. વિનંતી કરી શકે છે, જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવાની વિનંતી કરી શકે છે, તેઓ તમામ અધિકારો ભોગવશે. મતલબ સે ફોર એક્ઝામ્પલ ગુજરાત હાઈકોર્ટમાંથી એક ન્યાયાધીશ સેવાનિવૃત્ત થયો કે જેમની લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની છે, બરાબર, સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે, સીજીઆઈને યોગ્ય લાગે તો એ ન્યાયાધીશને ગુજરાતમાંથી ઉપાડી અને 1+33 છે તદ ઉપરાંત એની ઉપર એ સિવાય એ ન્યાયાધીશની નિમણૂક સુપ્રીમ કોર્ટમાં કરશે, એમ કહેવા માંગે છે. ઓફિશિયલી સંખ્યા 1+33 છે, પણ અનઓફિશિયલી ઘણી બધી વધારે પણ હોઈ શકે. 1+33 કુલ 34 કરતાં વધારે પણ હોઈ શકે, એમ કહેવા માંગે. પરંતુ સુપ્રીમ કોર્ટના કાયદેસરના ન્યાયાધીશ ગણાશે નહીં. 1+33માં સમાવેશ થશે નહીં. મેં એમ પહેલાં જ કહી દીધેલું. સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત ન્યાયાધીશ ભારતની કોઈ પણ કોર્ટમાં વકીલાત એટલે પ્રેક્ટિસ કરી શકશે નહીં. બરાબર, એ લોકો એડવોકેસી નહીં કરી શકે, ક્યાંય પણ એડવોકેટ તરીકે હાજર રહી શકશે નહીં સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ. હા, પણ આ રીતે એક્સટેન્શન મેળવી અને જુદી જુદી કોર્ટમાં કામ કરી શકશે. હાલમાં આપણે સુપ્રીમ કોર્ટની વાત કરી. આર્ટિકલ 129 સુપ્રીમ કોર્ટની નજીરી અદાલત એટલે અભિલેખ ન્યાયાલય પણ કહેવાય અને ઇંગ્લિશમાં કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકની અંદર કેસ સ્ટડી વાંચતા હશો કે ફલાણી દીકરી સાલ ફલાણા વિરુદ્ધ ફલાણાનો કેસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. એ કેટલા લીટીમાં આપ વાંચો છો? 4 થી 5 લીટી, મેક્સિમમ 10 to 12 લાઇન્સ, નોટ મોર દેન ધેટ. એનાથી વધારે હોતી નથી. અચ્છા, જ્યારે જો તમે હકીકત સાંભળો કે એ ચુકાદો 1400 પેજ, 1500 પેજ, 800 પેજ કે 500 પેજનો પણ હોઈ શકે. So how it is possible to derive the same meaning that has been depicted in the verdict of 1400 pages or 500 pages? જે 1400 કે 500 પેજની અંદર જે ચુકાદો આપેલો છે એ તમે માત્ર 10 લીટીમાં ભણો છો. તો આ જાદુ કેવી રીતે થયું?
આ જાદુ એવી રીતે થયું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચુકાદો આપે ગમે તેટલા પેજમાં, ત્યાર પછી એક બહુ મોટું ફિલ્ટર લગાડવામાં આવે જે આધિકારિક કાયદેસરનું ફિલ્ટર છે. એ ફિલ્ટરને નજીરી અદાલત કહેવાય કે જેને સંક્ષિપ્ત રીતે લોક ઉપયોગી બને, લોકો એને સમજી શકે, વાપરી શકે અને આગળ રેફરન્સ તરીકે અન્ય કોર્ટમાં વાપરી શકે એવી રીતે એ ચુકાદાને સંક્ષિપ્ત સ્વરૂપમાં રજૂ કરે છે. બરાબર. નજીરી અદાલતમાં ક્યાંય આરોપી કે કે બચાવ પક્ષ નથી હોતો. બરાબર. બચાવ પક્ષ કે ફરિયાદ પક્ષ નથી હોતો. એમાં જજ સાહેબ જે છે એમાં નજીરી અદાલતના એ લોકો સંક્ષિપ્તકરણ કરે છે, એને પ્રિસાઇઝ કરે છે ચુકાદાને અને લોક ઉપયોગી બનાવે છે, જેની હિસાબે જુદા જુદા બુકની અંદર છાપી શકાય અને આપણે ભણી શકીએ એમ કહેવા માંગે, અને કોર્ટના રેફરન્સ તરીકે પણ કામમાં આવે. નજીરી અદાલત એટલે એવી અદાલત કે જે અદાલતોએ આપેલા ચુકાદાને પુરાવા માટે અને ભવિષ્યમાં દલીલ માટે આધાર તરીકે ઉપયોગ થઈ શકે તેવી રીતે રેકોર્ડ કરે છે. તે પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. ઇટ હેઝ ગોટ એવિડન્સરી વેલ્યુ. બરાબર. પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. તમે એમ ન કહી શકો કે આ 400 પેજનો ચુકાદો હતો અને આને તો ખાલી 10 લીટીની અંદર સમજાવી દીધું, તમે તથ્યો આવ્યા હોય કે ન આવ્યા હોય. નો, યુ કેન નોટ ચેલેન્જ. બરાબર. ધેટ પ્રિસાઇઝ રાઇટિંગ ઓફ નજીરી અદાલત તમે ચેલેન્જ નહીં કરી શકો. નજીરી અદાલતને પોતાની અવમાનના કે તિરસ્કાર માટે દંડ આપવાનો અધિકાર છે. બરાબર. ઇન કેસ ઓફ કન્ટેમ્પ્ટ ઓફ ધીસ કોર્ટ ઓફ રેકોર્ડ, બરાબર, દે હેવ ગોટ પ્રોસિજર ફોર પનિશમેન્ટ એઝ વેલ એઝ ફાઇન એમ કહેવા માંગે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ હતું જુદા જુદા આર્ટિકલ સુપ્રીમ કોર્ટના લઈને. તો હવે પછી હું સુપ્રીમ કોર્ટને જુદા જુદા 7 ક્ષેત્રાધિકારો મોસ્ટ એમપી જે શક્તિઓ લઈને નવો વિડીયો આવીશ. વિદ્યાર્થી મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. યુટ્યુબ ચેનલનું નામ છે હિતેશ ભટ્ટ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.